લાગે છે, દેખાવામાં એમ લાગે છે કે બની જશે, પણ સહેજ મિસ્ટેક થઈ જાય તો તમારું ઘેવર એકદમ ખરાબ થઈ જાય છે। તો આ રીતે આપણે ચક્કાના મદદથી શું કરવાનું છે ને, ચારે તરફની ભીનાઈઓ જે છે એ આપણે કાઢી નાખવાની છે, અને આ રીતે આપણે એની અંદર ભીના ડબ્બોથી જવાનું છે। તો જો મારું એક ઘેવર તૈયાર થઈ ગયું છે, એક ઘેવરમાં થોડી મિસ્ટેક છે મારી, પણ આ બીજું ઘેવર મેં ટ્રાય કર્યો છે, પણ બીજું ઘેવર મારા હિસાબથી, બાકી તમે જોઈ લેજો વિડીયોમાં તમને કેવું લાગે છે। નીચે પર પ્રેસ કરતા રહેજો, તો જો આ રીતે પણ ઇક્વલ તળાઈ જશે, કાચું નહીં રહે ઘેવર। તો જો બીજું ઘેવર પણ મારું પરફેક્ટ બની ગયું છે, એકદમ હલવાઈ સ્ટાઇલ તો નથી બન્યું, પણ મેં કોશિશ કરી છે, મારો બેસ્ટ આપવાની કોશિશ કરી છે મેં। હવે આ બાજુ મેં એના માટે ચાસણી તૈયાર કરવા મૂકી છે, તો જેટલી ખાંડ હતી એ ખાંડ ડૂબે તેટલું જ પાણી મેં આમાં લીધું છે, અને આપણે ચાસણી બનાવવા માટે મૂકી દઈશું। અને આ બાજુ એના માટે રબડી બનાવવાની છે, તો મેં 2 જ ઘેવર બનાવ્યા હતા ખાલી ટ્રાય કરવા માટે, એટલે એ પ્રમાણે આપણે રબડી બનાવવાની છે। તો જો આ બાજુ ચાસણી મારી ઉકળી ગઈ છે, અને આ બાજુ દૂધ પણ મારું ગરમ થઈ ગયું છે। હવે એની અંદર આપણે કેસરના તાંતણા એડ કરીશું, જેથી એનો કલર સારો આવે તેના માટે। હવે આને પણ બરાબર હલાવી દેવાનું છે અને ઉકળવા દેવાનું છે। તો જો થોડી વારમાં મારે જે રબડી છે એ રબડી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઘેવરને સર્વ કરી દઈશું। તો સૌથી પહેલાં ઘેવરની ઉપર આપણે જે ચાસણી બનાવી હતી એ ચાસણી આપણે એડ કરી દેવાની છે આની ઉપર। પછી આપણે જે રબડી બનાવી હતી એ રબડી પણ આમાં સર્વ કરી દઈશું। ચારે બાજુ ઇક્વલ આપણે સ્પ્રિંગ કરી દેવાનું છે। પછી આમાં મેં કાજુ અને બદામ લીધા છે, એની મેં ગાર્નિશ કર્યું છે। તમે ફૂલની પાંદડીઓ હોય, ગુલાબની પાંદડીઓ જે છે એ પણ સર્વ કરી શકો છો, પિસ્તા એ બધું સર્વ કરી શકો છો। પણ મેં આજે ફ્રી હતી તો મેં ટ્રાય કર્યો છે કે હું આજે ઘેવર ટ્રાય કરું, એટલે મેં ખાલી દેખવા માટે જ બનાવ્યા હતા। તો આ રેસીપી હું તમારી જોડે શેર કરી રહી હતી। જો આ રીતે આપણે ઇક્વલ જે રબડી છે એ આપણે પાથરી દેવાની છે ચારો તરફ, અને પછી ઉપર કાજુ બદામ પાથરી દેવાનું, તો તૈયાર છે ઘેવર।